નવરાત્રી એકદમ નજીક છે તો હું નવરાત્રી માટે ગોગલ્સ બનાવતી હતી. તા ગટ્ટુ આવ્યું કે મમ્મા શું કરે છે તું? તો પછી હું એની યારે થોડી વાર રમી છુપાય મેં કીધું ચલો હવે સૂઈ જવાનું છે તારે. કે નો મમ્મા મારે સૂવું નથી. તો હું રેડી થઈ ગઈ કેમ કે મારે જવાનું હતું બહાર. લઈ લીધી આપણી મેસ્ટ્રો અને પહેરી લીધા ગોગલ્સ ને આપણી ગાડી લઈને આવી ગયા સીધા ક્રિનાલીને લેવા. અને ત્યાંથી સીધા વાગ્યા કુર્તા હાઉસમાં કુર્તા લેવા કેમ કે હરી માટે મારે કુર્તા લેવાના હતા. કુર્તા લઈને આવી ગઈ ઘરે. ક્રિનાલી પણ મારા ઘરે આવી ગઈ હતી. અને પછી મેં કીધું ચલો હવે આપણા ગોગલ્સ ફાઇનલ થઈ ગયા છે, તમને બતાવી દઉં. તો તમે જો મારા ગોગલ્સ કેવા બન્યા છે નવરાત્રી માટેના કમેન્ટમાં કહેજો. અને ગટ્ટુની ફ્રેન્ડ આવી ગઈ તો ગટ્ટુ એની યારે રમતી હતી ને મેં બાફીને ખાતા બટેકા. કેમ કે આપણે આજે બનાવવાની છે સેન્ડવીચ. આપણા ઘરે આવવાના છે જમવા માટે હિંમતભાઈ ને એની ઘરવાળી. કેમ કે મેરેજ થાય નવા ત્યારે આપણે જમવા બોલાવવા પડે ને, એટલા માટે રોટલાની જગ્યાએ આપણે એને ખવડાવી છે આજે સેન્ડવીચ. અને ગટ્ટુ જેવડું એનું ટેડી છે ને એને પછાડું ધડામનારાનું. ને આ જો હિંમતભાઈની વાઈફ બેઠી હતી ને મેં અડધી સેન્ડવીચ તો બનાવી નાખી હતી ને હવે કાચી સેન્ડવીચ પણ બનાવવાની હતી. તો જો આપણી સેન્ડવીચ મસ્ત મજાની મસાલા સેન્ડવીચ બની ગઈ છે. અને ગ્રીન ચટણી ને આપણે કેચઅપ સાથે ખાવાની છે ને. ચલો મેં કીધું હવે થઈ ગયું છે તો બધાને જમવા બેસાડી દઉં. તો બેસી ગયા હતા બધાએ જમવા. અને એક આરે મેં છે ને 5 સેન્ડવીચ કટ કરી નાખી. એક કટ કરવામાં વાર લાગે. છાશમાં નાખી દીધો મસાલો, બધાએ ખાઈ લીધું સેન્ડવીચ. બધાએ એમ કીધું યમ્મી છે. ને પાછા વહી ગયા ગેટે બેસવા કેમ કે આજે આપણે ક્યાંય બીજે બેસવા જવાનું નથી. તમે રોટલા ખવડાવો તો તમે રોટલામાં શું ખવડાવો મને કહેજો.